આપણી વચ્ચે ઘણા સમયથી બહાર ગયા હતા એવા તુલસીદાસ બાપુ આપણી વચ્ચે પધાર્યા છે. તેમના તેમજ અમારા આ સેલૈયા ગામના એવા ખાસ સેવક શ્રી ભીખાભાઈ પટેલ તેમજ જેમને જોઈને આપણે પણ આનંદ થયો અમારા વટેરીભાઈ એટલે બાપા તેમજ મારા પરમ મંદિરના શ્રી રમણીભાઈ હોય પણ મિત્રો જેમની વિશે મારે ખૂબ મોટી વાત કરવાની છે. એવા અમારા ભગવાનને પણ પ્યારા અને ભગવાનને જેવું નામ હતું એવા રામભાઈ મારી પ્રસિદ્ધ છે. વધારે વાત નહીં કરીએ મિત્રો, કારણ કે ગાંઠિયા ગુંદી એવા વાત જોવે એટલે રામભાઈ બહુ ઓછા ફ્રી હોય. આજે ઊનમાં આવ્યા હતા અને એની પાસે ટાઈમ ઓછો હોય, બેહાડી દીધા પણ દેખાય એવા છે નહીં, તે એવા દેખાતા નથી. એટલે કાનભાઈના સભામાં પણ વંદન કરીએ. કાનભાઈ કેમ છો તમે? તમારા ગુંદી ગાંઠિયા બધી બરોબર હાલે ને? મામો તો ભૂલાઈ ગયો, આમ હતો જ એમ જ. એમનો કદ ખૂબ નાનું અને એમના વિચારો મોટા એવા અમારા મામાદેવ તરીકે ઓળખાતા એવા અમારા સેલાઈ મંડળના ભક્ત શ્રી મામાદેવના ચરણોમાં પણ વંદન કરીએ. કાનભાઈ હવે વિડીયો હકેલી